ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો અને સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો સરસ સવાર પડી ગઈ, ચા નાસ્તો કર્યો અને મેં આવી ગયા ઉપર પાછા એને કલર કરવા માટે. ઓલી કે આજે કલર કરતા હતા ને એટલે હજી કેટલી હાથ કલર કરેલી પડી છે અને હવે કે હાથ બાકી છે તેજાને બધી ગોઠવાઈ દીધી છે. એટલે તે જો અસ્તર માર્યા રાખશે, કલર બાકી છે, અસ્તર માર્યો હોય છે તે જો હાથે હાથને અસ્તર મારશે. અને અમારે જવાનું છે અત્યારમાં છે ને લોકાએ એક મારા કૈલાસને બેને એના પિયર એક માણું થઈ ગયું એને લોકે જવાનું હોય તો ત્યાં અત્યારમાં લોકે જઈ આવીને પછી આવીને પાછું કલરનું કામ લઈશું. કારણ કે રીંગણી લીંદવાનું આજ રાખ્યું હોય બંધ, કારણ કે આમાં કલર થઈ જાય ને તો અહીંયા આવવાના છે બધા પતરા ચડાવવાવાળા, તો એટલે આજના રીંગણી લીંદવાની. એટલે લોકોએ આવીને ડાયરેક્ટ કલરનું કામ લેવાનું હોય તો જો તે તો લાગી ગયો. જો અત્યારમાં છે આપણે તેજાને કલર બની દો. એક આંકરી છે અંદર, જો તો ખરો પેલા કલર બનાવી દો એટલે છે ને એ કલર કરતો રહેશે. આમાં ચોટી જાય નાખ થોડું. એટલે આ તો અસ્તર છે, કલર નથી કા લે બસ દે. હાલ તો હરખી રીતે કલર કરી લઈને જો બધા અસ્તરમાં જેમ લોકાઈ જઈને એવી પાછળ. હાલો અત્યારમાં છે ને અમે લોકાઈ જતા આવીને પછી આવીને ફટાફટ પાછા અસ્તર મારી દેવી અને કલર કરીને એટલે કાલ પતરા ચડી જાય. કે વરસાદી માહોલ થઈ ગયો હવે, જો વાદળા થવા માંડી બધી બાજુ એટલે જાય છે ને વાદળા. અને આ જો અમારા ગામનો લુક મસ્ત વાદળા કેવા જાય. તો મિત્રો જો અત્યારે છે ને અમારે બપોરે 1 જેવું થઈ ગયું છે અને ગામમાં પાવર છે અને અમે લોકેથી એવી આવ્યા છીએ અને ઉપર એ ગયા. જો આ ગામથી ઉપર અમે આ ઉમરો છે ને એના સાંઈ બેઠા છીએ અને રસગોલો ખાઈ અમારે રીધુબેન જો ગોલો મગાવી લીધો. ગરમી એવી થાય ને તો હજી એક ગોલો તો ગૌતમ લઈને આવે છે. કોને પૂછી લઈ લીધો? મારો મારો છે આપણે બેન. હા એમ બસ હાલો બાજા વગર ખાઈ લો. તો ચાલો મિત્રો ગોલો ખાવા, મસ્ત ઠંડા ઠંડા ગોલો. તેજા કાકા ઘરે મૂકીને આવી એમનો ગોલો. મજા આવે ખાવાની નહીં ગૌતમ? દાદીનો ઘરે હે તને મજા આવે ખાવાની? શું મસ્ત ઠંડો ઠંડો લોકે કરીને આવેલા. હજી નાકમાં કાંઈ પહેર્યું નથી. લીધો કેવો લાગે ગોલો? અસર લાગે મસ્ત નો. ખાવો હોય તો આવી જાઓ. કે તમારે ખાવો હોય તો હાથે લઈને ખાઈ લેજો. કે તો બધા ગોલો ખાઈ જાય. અમારે રીધું બેન હજી એક ખાઈ. કાં રીધું બધા ગોલો ખાઈને તો ભાગવા માંડ્યા, કારણ કે છે ને પાવર આવી ગયો ને એટલે બધા ઘરે આવી ગયા. ચાલો આપણે જવાનું છે ઘરે. અને રીધું આપણે હું ને રીધું બે થઈ ગયા અહીંયા. કાં રીધું ગોલો ફૂટવાડે એટલે પછી કા ખાઈ જાય પેલા પછી યાર. મીઠો લાગતો રીધું ગોલો ખાવાની મજા આવી ને. ત્યારે વાગ્યા છે 4 અને આપણે જો અત્યાર લગીના બ્લાઉઝ સીવતા હતા તો આપણે બ્લાઉઝ સીવી વાર્યું છે અને હવે જવાનું છે આપણે ધારમાંથી. અને ગૌતમના પપ્પાની ઓલી ઈંગળનું કલર કરતા હશે ને અને મને કે તું આવજે. તો આપણે જો કારણ કે આજ સવારનો પાવર નહોતો ને તો બપોર પછી પાવર આવ્યો તો ત્યાં લગીને આપણે એક બ્લાઉઝ સીવ અને બ્લાઉઝ સીવી નાખ્યો છે. અને હવે જવાનું છે કપડાં ધોવા. તો હું ને રીધું ને ગૌતમને બધા વહી ગયા એમ હોય અને મારે જવાનું છે કપડાં ધોવાનું. તો આપણે જો હે ને બધું હેંકેલો મૂકીને બ્લાઉઝ એક સીવીને અને હેંકેલો પહેરીને અને જવાનું છે. અને થોડીક ભૂખ લાગી હતી તો થોડુંક જમી હોય તે લીધું. અને મારે હે ને 3 ટાઈમ જમવા જોઈ, બપોરનું હાનનું થોડુંક આમ ભૂખ લાગે એટલે જમી લેવી. અને ગૌતમના પપ્પાની વાટ જોતા હશે કે હજી આવી નહીં. અને તો હે ને આપણે કપડાને એવું લેતા જઈએ અને અહીંયા મોટર ચાલુ કરશે તો હે ને ફટાફટ ધોઈ નાખી. અમને હાન પડી જાય પછી મારે ગાયોને એવું દોવાનો ટાઈમ થઈ જાય, રાંધવાનો ટાઈમ થઈ જાય અને ફટાફટ ધોઈ આવી. રીધું ને ગૌતમને બધા વહી ગયા છે. આપણે આવતા રહ્યા છીએ ધારમાંથી અને જો આ બાજુ કામકાજ ચાલુ જ છે.
જો અમારા તેજાભાઈની કામકાજ કરે છે ને અને જો હજી અડધું તો બાકી છે. તમે બે ભાઈ શું કરો હો? તેજાભાઈ થાકી ના રહ્યા ને? તેજાભાઈ દાંત કાઢે અને તમે શું કરો? પીછી તો પીછી ધોઈ પડે એ સીસામરી શું હે? ટેપલે છે ત્યારે જ કલર જાતો હોય છે ને. તો મિત્રો અમારે જો આવું કામકાજ ચાલુ છે ને અને આમાં હજી કાલ તો લગભગ પતરા ચડાવવા આવશે ને. કાલ આવવાના છે તો પવન આવવાનો અને હવામાં તો ગરમી બહુ જ થતી હતી ને અત્યારે જો મિત્રો પવન એવો સીડો અને આમાં કે પવનના પતરા ન સડે. તમને શીના દાંત આવે? આ તે તો કલર કરીને તેજાભે હરખો કલર કરજો. તો નહીં કોઈ હે કડી ધોવા દે ને. અમારા ગૌતમભાઈ પાસે બહુ ડાયા. પપ્પાને એમ કહે કે લાવ હું કલર કરવા માંડું. તેજાભાઈને કીધા જેવું હે નહીં ના કરते તરત જ એમ કહે છે હાલો કરવા માંડો કલર. એટલે એમને ન કહેવું કે કલર કરાવું એમ. તો 6:30 જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને એને કલર કરતાં કરતાં છે ને કલર ખૂટી રહ્યો એટલે જો 2 1 2 3 કેચીસને કલર બાકી રહી ગયો છે. એટલે ચેનલને કેચીસ તો ન કહેવાય એટલે બાકી રહી ગયો છે એટલે એને અત્યારે તો ફટાફટ કલર લઈ આવું કારણ કે 6:30નો ટાઈમ થયો છે ને પછી દિવસમાં જશે તો કાલે આવવાના છે પતરા ચડાવવા માટે. તો અત્યારે કલર કરી નાખે ને તો કાલે ચોટે નહીં હાથમાં સુકાઈ જાય એટલી વારમાં એટલે ફટાફટ જઈને લઈ આવું એટલે એને કલર થઈ જાય.